સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામીની વાત 65મી. ધર્મશાળા કરાવવાનું કામ કરાવીએ છીએ તેમાં કહીએ છીએ જે આજ્ઞાએ કરીને ધર્મશાળાઓ તો અનંત કરીએ પણ તેમાં બંધાવવું નહીં ને બંધાવવું તો ભગવાન અને સાધુએ બેમાં જ બંધાવવું. વાલા હરિભક્તો, મહારાજ આપણને કોઈ જગ્યા પર બંધાવા નહીં દે. કેમ કે આપણને ભગવાનને ધામમાં લઈ જવાના છે. તો આમાં મહારાજ કહે કે જે લીલાઓ કરી હોય એને આપણે સંભાળી રાખવી. ધર્મશાળા બનાવે, મંદિર બનાવે, આ લોકોના ગમે એટલા સત્સંગ કરીએ પણ ભગવાનમાં બંધાશું, ભગવાનમાં પ્રીત રાખશું, ભગવાનમાં હિત રાખશું એટલે આ જીવનું કલ્યાણ થઈ જશે. તો અત્યારે શાળો ચાલે છે તો અત્યારની લીલા યાદ કરવી હોય તો શાકોત્સવની લોયાની લીલા યાદ કરવી પડે. લોયા અંદર મહારાજે 60 મણ રીંગણા 20 મણ ઘીનો વઘાર કર્યો હતો ને દિવ્ય ને ભવ્ય શાક બન્યું હતું અને બધા હરિભક્તોને શાક આપ્યું. કોઈને પેંડા ભાવે, બરફી ભાવે, લાડવા ભાવે, જલેબી ભાવે, જે હરિભક્તોને પદાર્થ ભાવતું હતું ને તો એ રીંગણા અંદર બધાને એ વસ્તુ મળતું હતું. એવું ભગવાને દિવ્ય લીલા ચરિત્ર કરી, દિવ્ય શાકોત્સવ કર્યો, હરિભક્તોને ખૂબ રાજી કર્યા, હરિભક્તોને ખૂબ જમાડ્યા. તો અત્યારની લીલા આવી, જે સમય હોય, શાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, એ ત્રણેય ઋતુની જે લીલા આવતી હોય, જે સમયે એને યાદ કરી રાખવી અને ભગવાનને સંભાળવા. આવી લીલા કરી અને મહારાજને રાજી કરવા. મહારાજ રાજી રહેજો.